સોલાર નાખી શકાય એમ છે. આપણા કરતા 10 ગણું રાજસ્થાન પાસે રણ છે, બિન ઉપજાઉ જમીન છે. આપણે તો દરિયાકાંઠો કચ્છ પૂરતો જ છે, પણ આખા રાજસ્થાનમાં છે 7 જિલ્લાઓ છે, બાડમેર ને જેસલમેર ને, જેમાં હજારો એકર જમીનમાં ઉર્જા પેદા થઈ શકે એમ છે. કેમ ભાઈ અહીંયા નથી કરતા? ગુજરાતમાં જ શું કામ કરે છે? કારણ કે ત્યાંની અને કેન્દ્રની અને રાજ્યની રાજ્ય સરકારને ખબર છે કે જો રાજસ્થાનની અંદર કોઈ એવો મુદ્દો કોંગ્રેસ પાસે એટલે કે વિપક્ષ પાસે આવી જશે તો રાજસ્થાનની પ્રજા વિપક્ષને સાથ આપશે અને 25-50 સીટ પાડી દેશે ને આપણી સરકાર વહી જશે. એટલે વિપક્ષ પાસે કોઈ મુદ્દો ન આવે એનું ધ્યાન ત્યાંની રાજ્ય સરકાર રાખે છે. અને અહીંયા ગમે તેટલા મુદ્દા આવે ને કઈ ફેર જ નથી પડવાનો. ખબર જ છે કે અહીંયા એક જ બટન છે, આની કમળનું બટન છે. રાજસ્થાનની અંદર અહીંયા આપણા ધારાસભ્ય આપણને પૂછવા એવા આપણી શું હાલત છે. રાજસ્થાનની અંદર 2 ધારાસભ્ય છે. હું ઘણી જગ્યાએ કહું રાજસ્થાનની અંદર 2 ધારાસભ્ય. શું કામ? કે એક ધારાસભ્ય જીતેલો છે, એ 3000 મત 5000 મત 4500 મતે જીતો હોય, એને બીક હોય કે આવતી વખતે મારી બેટી મારી આ જનતા પ્રજા મતદારો મને હરવી ન દે, એટલે સતત એક્ટિવ હોય. અને હારેલાને ખબર કે મને 4000 મત ફેર હે અને દર વખતે પ્રજા મને અહીંયા ફેર બદલ થાય, મને જીતાડશે, એટલે ઈ એની તાકાતથી લડતો હોય, કામ કરતો હોય પ્રજાના. અને જીતેલાને હારવાની બીકે કામ કરતો હોય. અહીંયા તમારું કામ શું કામ કરે ભાઈ? તમે અહીંયા બાજુમાં 60000 મતે જીતાડી દો, કામ કરે. 40000 વયા જાય તો 20000 જીતે. આંકડો જ મેળે નથી બેહતો. એટલે ગુજરાતની અંદર પ્રજા દુખી છે, ખેડૂત દુખી છે. એનું એકમાત્ર કારણ છે કન્ટિન્યુ આ એક સરકાર. હું તમને કહું કે મિનિસ્ટર કોઈ પણ બને અને એમ કે આ પ્રોજેક્ટમાં મને 500 કરોડ તમારે આપવાના છે, ગેરંટી સાથે કહું છું કે અધિકારીને 600 કરોડ આપી આવે. રમેશભાઈ, શું કામ ખબર છે? તપાસ જ નથી થવાની, સરકાર નથી બદલવાની, અધિકારીઓ હારું જ લગાડે ને ભાઈ. જેટલું અધિકારીઓ માખણ લગાડે સરકારને એટલું પોસ્ટિંગ મોટું. એટલે ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર વધે છે, કોઈને બીક નથી, કોઈ તપાસ જ નથી થવાની. અને તપાસ ઇનાય લોકો કરવાના છે. કોઈ મામલતદાર પૈસા લેતા પકડાય તો એની તપાસ કલેક્ટર કરે, જે પૈસા મોકલતા હોય. કોઈ પોલીસ પૈસા લેતા પકડાય તો બીજા તાલુકાના બીજા જિલ્લાના ડીવાયએસપી ની તપાસ કરતા હોય. અને અલ્ટિમેટલી બધો હપ્તો ગૃહ સુધી જતો હોય. તો કોણ કોને તપાસમાં ભ્રષ્ટાચારમાં સાબિત કરવાનું છે? એટલે ગુજરાતની પરિસ્થિતિ મૂળભૂત રીતે એક ને એક સરકારના કારણે છે. હાવ મૂળ મંત્ર તમારો ઈ છે કે જો રાજ્યમાં દર 5 વર્ષે સરકાર નહીં બદલે તો દુખી થવાનો વારો છે. આમાં તમને કોઈ બચાવી શકે એમ નથી. આ હકીકત છે. આવડું મોટું મગફળીનું ગોડાઉન મોરબી હળગી ગયું, કોઈનું એક સ્ટેટમેન્ટ ખરું? શું કામ નથી ભાઈ? તમે એમ માનો છો અંદર મગફળી હતી હળગી ગઈ છે? અને વિપક્ષ તરીકે બોયલા રાખી તો પણ એની નોંધ પણ નથી. મીડિયા નો નોંધ લે, પ્રજા નો નોંધ લે. આ તો અમે બધા મહિપાલભાઈ બધા અમે તો બધા ગાંડા છે. તમારા હાટું રાતથી ઉજાગરા કરી, બદનામી કરે, ઘર સુધી પહોંચે, ધંધા બંધ કરાવે, સેવાના કાર્યો બંધ કરાવે, કેસ કરે. આટલું કરે તો અમે નકટા હે કે તમારા વાય મથી? શું કામ? કે અંદરનો જીવ એવો છે. અને તમે, હું ગઈ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં નગરપાલિકામાં મેં એમ કીધું કે તમને ભાજપ ગમતી તો ભલે ગમે, પણ અહીંયા 5-6 તો વિપક્ષના ચૂંટાડો મોરબીમાં, તોય 52 દઈ દીધી. બોલો, આની પેલાય 52 દીધી. મેં તું 5-7 રાખો કે તમારા માટે ઈ બોલે અંદર 5 વર્ષ. પ્રજાને ઈ ભાન પણ નથી રહ્યું કે વિપક્ષ પણ જરૂરી છે. સત્તા કરતા વિપક્ષની વેલ્યુ વધારે છે. અને ભાજપના મિત્રોને લાઈવના માધ્યમથી કહું છું
કે તમારા તાલુકામાં તમારા ગામમાં એક વિપક્ષના નેતાને કામ ચીંધજો અને એક તમારી સત્તાધારી પાર્ટીના નેતાને કામ ચીંધજો, પેલા વિપક્ષનો નેતા કામ કરીને લાવશે. આ મારી ગેરંટી છે તમને. પરંતુ લોકશાહીની અંદર આપણે શાસક પક્ષની પૂજા કરતા થઈ ગયા છે. મિત્રો, હું તો એમ કહું છું કે વિપક્ષના આગેવાનોએ ખરેખર પ્રજા પડખે ઊભું રહેવાનું હોય, એના આંદોલનમાં દમખમથી આવવાનું હોય અને એના આંદોલનમાં આવીને એને સહયોગ કરવાનો હોય અને તન મન ધનથી કરવાનો હોય. અને વિપક્ષ તરીકે લોકશાહીમાં એનું દાયિત્વ છે, એનો ધર્મ છે કે પ્રજા પડખે ઊભું રહીને અવાજ બનવાનો. કોઈ વિપક્ષનો નેતા, કોઈ વિપક્ષની પાર્ટી ખેડૂતો તકલીફમાં આવીને બોલે નહીં તો એ પાપ કરે છે. શું કરે છે? પાપ કરે છે. એટલે પાપ ન થાય એટલા માટે અમે ખેડૂતના પડખે ઉભા રહી છીએ. બાકી મતદાન વખતે તો તમે શું કરવાના છો એ આખા ગુજરાતને ખબર છે, સત્તાધારી પાર્ટીને ખબર છે બાપુ. હે, આમ છતાં પણ એટલે અહીંયા બેઠેલા લોકો નથી કહેતો, આ લાઈવમાં તમે મને ખબર છે અહીંયા સુધી 6 વાગ્યા સુધી 2 આવવાના હોય તો તમારા દિલમાં દાજ છે. પણ લાઈવના માધ્યમથી કહું છું, ફેસબુકમાં લાખો લોકો જોતા હોય એને કહું છું કે શું કરવાના છો એ તમને અમને બધાને ખબર હોય. આમ છતાં પણ અમે લડીએ છીએ અને જો લડતનું પરિણામ પણ મળે છે. પરિપત્ર, આ સરકાર બહુ હોશિયાર છે. યુપીએ 2 ની અંદર આવું જ એક ખેડૂત આંદોલન થયું, એમાં એક કાયદો બનાવવામાં આવ્યો મનમોહનસિંહ સરકારમાં કે કોઈ પણ પરિયોજના હોય એમાં ખેડૂતની જમીન જાય તો એને 4 ગણું બજાર કિંમતનું વળતર આપવું. આવો કાયદો બન્યો અને કેન્દ્રના કાયદાના કારણે અત્યાર સુધી ગુજરાતમાં બધે ચાલતું હતું. પણ ગુજરાત તો આપણે ભાજપને ના સરકારને વેચી દીધું છે. આપણે બધા તો એના મજૂરો છે. એટલે એને બુદ્ધિપૂર્વક પરિપત્ર બહાર પાડીને એવું લખ્યું કે જંત્રીના 4 ગણા. કેટલા? 4 ગણા ખરા, પણ જંત્રીના અત્યાર સુધી આવેલું. પણ ખેડૂત આગેવાનો જેને પણ આ લડાઈ લડી છે, નામ નથી લેતો, પણ જેને પણ આ લડાઈ ઉપાડી બધાયનું ભગવાન હારું કરજો. અત્યાર સુધી આ લોકો જંત્રીના 4 ગણા જ દેતા હતા. આટલા કાકા 50,000 ને લાખ કહેતા હતા ને એટલે થતા હતા. પણ આ લડાઈ પછી આપણે કીધું કે જંત્રીના નહીં, બજાર કિંમતના 4 ગણા આપો. બાકી જંત્રીના ભાવમાં તમારે જેટલું દેવું એટલું અમારે લઈ લેવું. ખેડૂતને કરોડની જમીન હોય વીઘો, તેનો જંત્રીનો ભાવ કેટલો હોય? 1,00,000 2 લાખ જંત્રી હોય. બરાબર. આપણે પડદરી તાલુકામાં સરકારને જેટલી દેવી એટલી જમીન લઈ લેવી છે ખરાબ સરકારના જંત્રીના ભાવે. તો આપણા ખેતરમાં જંત્રીના ભાવે 4 ગણે થાંભલા નાખતા હતા. આ તો બધું ખેડૂત, આ વિપક્ષના નેતાઓને જ શ્રેય દેવાનો છે. એને બધું ગોતી લાવ્યા ને એને બધી લડાઈ કરી કે ભાઈ જંત્રીના નહીં, બજાર કિંમતના 4 ગણા દેવાની વાત છે કાયદામાં. એટલે આ સરકારે 2 ગણા દીધા આપણને. એને આપણો પ્રેમ નથી, એને અદાણી અંબાણી ઉપર પ્રેમ છે. અહીંયા કોઈ કહેતું હતું હમણાં કે સરકારમાં આપણે ગાંઠિયા ગુંદી ખાઈ અને પછી ભૂલી જાય છે આપણને સરકારને, આપણે મત દઈ દઈએ છીએ. પણ તમામ ખર્ચો આ અદાણી અંબાણી આપે છે. એટલે એના આ ગુણગાન ગાય છે. અને એ વાત સાચી છે કે મેન તમે મીડિયામાં જોયું છે કે ધારાસભ્ય 16 કરોડમાં, સંસદ સભ્ય 50 કરોડમાં વેચાય છે. હવે સરકાર બનાવવા માટે ધારાસભ્યો જોતા હોય કોઈને અદાણી અંબાણીને તો કેટલા રૂપિયા જોઈએ? 100 ગુણ્યા 15 કરોડ કરી નાખો. અને સંસદ સભ્ય જોતા હોય 200-250 તો કેટલા રૂપિયા જોઈએ? જે માણસ દર 55 સેકન્ડે 1 કરોડ કમાય તો 1 મિનિટ ગણો તો 16 મિનિટે એક ધારાસભ્ય ખરીદી શકે. સમજાય તમને મારી વાત? એટલે આ ઉદ્યોગો આખી સરકારો ચલાવે છે. ઉદ્યોગપતિઓ જ કાયદાઓ બનાવડાવે છે. ઉદ્યોગપતિઓના ઇશારે જ આ સરકારો ચાલે છે. આ વાત તમારે મારે સમજી લેવાની છે. માત્ર ને માત્ર આપણે ટીલું કરવા જાય છે. એ 3 મહિના 4 મહિના પુષ્કળ પ્રમાણમાં માર્કેટિંગ, ટીવી મીડિયા, સોશિયલ મીડિયા, અમુક મુદ્દાઓ, ધાર્મિક મુદ્દાઓ, આધ્યાત્મિક મુદ્દાઓ, કમિટમેન્ટો દબાવવા, ધમકાવા, ખરીદી કરી લેવી, વિપક્ષના નેતાઓને કેસ કરવા, આ બધું જ 4-5 મહિના તાંડવ ઘાલે અને કોઈ પણ રીતે સરકાર પાછી બનાવીને પછી તમે કોણને
અમે કોણ, આ આખી ડિઝાઇન આજે ગુજરાતમાં છે. અને મિત્રો અમે તો એમ કહીએ છીએ કે કમસે કમ અમે અમારા આત્માને તો માનીએ છીએ કે અમે તો એ ટોળકી ભેગા નથી. ભલે કષ્ટ એટલે જ પડે છે કે અમે તો એના ભેગા નથી, એના પાપના ભાગીદાર નથી. પણ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં છે ને આજે આ વીજળીની લડાઈ છે એની અંદર હું સ્પષ્ટ માનું છું કે આ લડાઈની અંદર વિપક્ષ જરૂરી છે, સૂગ રાખવાની જરૂર નથી. આપણે એટલા બધા વિપક્ષથી આમ સૂગ રાખીએ છીએ, પરંતુ સરવાળે ગમે તેટલી તમારી તાકાત હશે પણ વિપક્ષના લડાઈ વગર આપણી લડાઈ અધૂરી રહે છે. વિપક્ષને પ્રજાની જરૂર છે, પ્રજાને વિપક્ષની જરૂર છે. પણ ક્યાં ગયા રમેશભાઈ, દુઃખ સાથે કહેવું પડે કે પ્રજાને વિપક્ષની જરૂર છે અત્યારે, અને વિપક્ષને પ્રજાની જરૂર છે, પણ બે હામ છેડે ઉભા છે. પેલ કોણ કરે? હે રાહ જોઈને બેઠા છે. આવું ન હોય, બધા એક થઈને લડશું તો મને લાગે છે કે વિજય નિશ્ચિત છે. કાલે કંઈક કેવું હશે એટલું બાકી રાખવું. અડધી પોણી કલાક ત્યાં મારા વિચારો મેં તમને રજૂ કર્યા છે. કાલ નવી વાત કરશું શાંતિથી. આપણે મેં તમને પહેલા કીધું, નવા મિત્રો જેને કહું છું કે આપણે આ સભા નથી કરી, આ ઉપવાસ છાવણી છે. આની એક અલગ પ્રકારની એનર્જી હોય છે. આ આધ્યાત્મિક શક્તિનું કેન્દ્ર છે. આનું વાઇબ્રેશન આખા એ તાલુકામાં અને સરકાર સુધી પહોંચવાનું છે. આટલા મિત્રો ધારો ને, અને ટંકારા તાલુકા ઉપર બેઠા નીચે બેઠા આટલા જ મિત્રો પડદરી તાલુકાની શકલ બદલી નાખો ધારો. એટલે આ તાકાત આટલા લોકોમાં છે. એટલે આપણે બધાય કાલે ડબલ તાકાતથી, 3 ગણી તાકાતથી 4 ગણી ફોર્સ લગાવી અને કાલે કમસે કમ આ મંડપ છે ને એ ટૂંકો પડે એવી આપણે રાત્રે મહેનત કરી અને પરમ દિવસે બહુ મોટી ફોર્સ લગાવી દઈ. અને કાલના જે કંઈ કાર્યક્રમો છે એની પણ જાહેરાત થોડીક થઈ જાય અને થોડીક વાર આપણે એ બધા બેસું, ગીત વાગશે, આપણે આપણી ગ્રુપમાં વાતો કરશું, ચર્ચા કરશું. પણ છાવણીની અંદર બેહવાની બધાને બધીએ છૂટ, પણ આ છાવણીની અંદર બહાર નહીં. બરાબર?